મમ્મી મેં આજ પનીરનું શાક બનાવ્યું, તમને ભાવશે ને? તારા હાથની રસોઈ મારે નથી ખાઈ. તારા હાથની રસોઈમાં તો નકરા તેલ ને મસાલા ચડતા હોય. પણ મમ્મી તમે જેમ કીધું તું ને એમ જ મેં આજે તેલ ને મસાલા બે ઓછું નાખીને જ બનાવ્યું છે. હવે તું મને શીખવાડે, તને કઈ આવડતું નથી ને. સાગર, હમણાંથી મમ્મી હાવ બહુ અજીબ વર્તન કરે છે મારી હારે. મને ખબર નહીં પણ હું ગમે એટલું સારું કામ કરું છું તો એને કઈ કામ ગમતું જ નથી. તું શાંત થઈ જા, મમ્મી એવા નથી. આ જરૂર ક્યાંક બહારની વાતની અસર થઈ છે. હું હમણાં એની હારે વાત કરીને આવું. અરે મમ્મી, તમારો મૂડ કેમ ખરાબ છે અને અંદર રીધી રોવે છે? લીલા બેન મને એમ કહેતા હતા કે આજકાલની વહુ તો સાસુને બુઢાશ્રમમાં મૂકી આવવાનો વિચાર કરતી હોય છે. મને બીક લાગે કે રીધી આવું જ વિચારતી હશે. લીલા માસી ને એનું ઘર તો આખું વેર વિખેર થઈ ગયું છે, એટલે એ આપણું ઘરમાં ઝેર ઘોળવા માંગે છે. તમને ખબર છે, રીધી તમારા માટે નવી સાડી લઈ આવી છે, નાથ દ્વારા જવા માટેની ટિકિટ બુક કરાવી આવી છે. અને રીધી તો એવું વિચારે છે કે મમ્મી અત્યાર સુધી નકરું દુઃખ જ જોયું છે, એટલે હવે તમને સુખ આપવા માંગે છે. તારી વાત હાવ સાચી છે. બહારના લોકોની વાતો સાંભળીને આપણા ઘરની શાંતિ ક્યારેય બગાડવી નહીં.